તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વધુ એકનું મોત થયું। બોરસદ તાલુકાના નાની શેરડી ગામના યુવાન દિલીપ પઢિયારનું મોત। મૃતક દિલીપ બાઇક પર નોકરી જઈ રહ્યો હતો અને બ્રિજ તૂટતા બાઇક સાથે મહીસાગર નદીમાં પટકાયો હતો, જેનું રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડાયો હતો। સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું। મૃતક દિલીપ પઢિયારનો મૃતદેહ ગામમાં લવાતા ગામના લોકો હિબકે ચડ્યા। પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે। તો મોરબીના રાજપર ગામે હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। આ કેસમાં આરોપી મૃતકનો સગો ભાઈ હોવાનો ખુલાસો થયો છે। રાજપર ગામે ઘરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મામલે પોલીસને મૃતકના ભાઈ પર શંકા જતા પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે જ હત્યા કર્યા હોવાની કબૂલાત કરી। આરોપીનો ભાઈ કંઈ કામ કરતો ન હતો અને લોકો પાસેથી પૈસા લેતો હતો, જેના કારણે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં આ ઝઘડો જીવલેણ બન્યો। આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। બોલાચાલી પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરેલું અને જે આ કામના આરોપી છે, જે મરણ જનારના મોટા ભાઈ થાય છે, તેમણે લાકડાના ધોકા અને છરી વડે નાના ભાઈ અને મરણ જનાર પ્રવીણભાઈ મોહનભાઈ ઉપર હુમલો કરી તેમને છાતી, ડોકના ભાગે તથા પીઠના ભાગે, માથાના ભાગે મરણતોલ ઈજા પહોંચાડી મરણ નિપજાવેલ હતું। આ તરફ અરવલ્લીમાં એક શંકાસ્પદ શખ્સને લોકોએ ઝડપ્યો અને મેથી પાક ચખાડ્યો। મોડાસાના ટિન્ટોઈ ગામે શંકાસ્પદ શખ્સ ઝડપાયો। નાની દીકરીઓ સામે ઇશારા કરતા શખ્સને લોકોએ ઝડપી પાડ્યો। શંકાસ્પદ શખ્સને લોકોએ મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો। ઝડપાયેલા શખ્સ પરપ્રાંતીય હોવાનું પોલીસની પૂછપરછમાં સામે આવ્યું। અમદાવાદની એક ક્લબમાં બબાલ થઈ। એલિસ બ્રિજની ઓરિયન્ટ ક્લબમાં બબાલના દ્રશ્યો સામે આવ્યા। ક્લબની બબાલના વિડીયો સામે આવ્યા છે, જેમાં એક સિનિયર સિટીઝનને બેલ્ટના પટ્ટેથી માર મારતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભદ્રેશ શાહ અને તેના પરિવારની મેમ્બરશિપ રદ થવા મામલે બબાલ થઈ હતી। એલિસ બ્રિજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો ક્લબની બબાલના વિડીયો જે સામે આવ્યા છે, નોંધનીય છે કે અહીં એક બુજુર્ગને બેલ્ટના પટ્ટેથી માર મારવામાં આવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। લોકો આ વ્યક્તિ પર ફિટકાર વિરસાવી રહ્યા છે। તો અમદાવાદના ઓઢવમાં કન્સ્ટ્રક્શન લિફ્ટનો વાયર તૂટ્યો। 2 મજૂરો 50 ફૂટ ઊંચે લટકી ગયા। ફાયર બ્રિગેડની ટીમે દોરડું નાખીને બંનેનો જીવ બચાવ્યો। તો ઓઢવના દ્રશ્યો છે કે જ્યાં કન્સ્ટ્રક્શન લિફ્ટનો વાયર તૂટ્યો, જેના કારણે 2 મજૂરો ફસાયા હતા, જેનું ફાયર બ્રિગેડની ટીમે બંનેનું રેસ્ક્યુ કર્યું। સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ઓઢવના દ્રશ્યો છે। અહીં આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, આ મામલે શું વધુ વિગત? પ્રીતિ, જે રીતે ઓઢવ વિસ્તારમાં એક બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું હતું, તે દરમિયાન 2 મજૂરો જે ઉપર હતા, ત્યારે કન્સ્ટ્રક્શન લિફ્ટની જે વાયર તૂટી પડતા તે લોકો ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયા હતા અને 50 ફૂટ ઉપર ફસાઈ ગયા હોવાથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચીને અને બંનેને જે મજૂરો હતા તે લોકોને બચાવી લીધા છે। કોઈ પ્રકારની જાનહાની નથી, પરંતુ આ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક સામે આવ્યા છે તે ખૂબ જ ભયાનક છે, કેમ કે જે રીતે બંને ફસાયા હતા અને મદદ માંગી ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે બંનેને બચાવી લીધા છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો અમદાવાદના ચાંદખેડામાં તોફાની તત્વોનો આતંક સામે આવ્યો। મોડી રાત્રે કારમાં આગ લગાવવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હસ્તિનાપુર સોસાયટીનો આ બનાવ છે, જ્યાં અંગત અદાવતમાં કારમાં આગ લગાડ્યા હોવાના આક્ષેપ છે। ફરિયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। હાલ આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે। સુરતના લિંબાયતમાં ચોરીની ઘટના બની। ડુભાલ ટેનામેન્ટમાં ચપ્પલ ચોરીની ઘટના સામે આવી છે। ચપ્પલ ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ થયો। જૂની ચપ્પલ મૂકીને ઘર આગળ મૂકેલી ચપ્પલ પહેરીને જતા શખ્સ જોવા મળ્યા છે। તો ડુભાલ ટેનામેન્ટનો આ બનાવ છે, જેમાં એક શખ્સ પોતાની જૂની ચપ્પલ મૂકે છે અને ત્યાંથી નવી ચપ્પલ પહેરીને જતો દેખાય છે, જેના સીસીટીવી હાલ ખૂબ વાયરલ પણ થઈ રહ્યા છે। સુરતનો આ બનાવ છે,
જ્યાં એક ટેનામેન્ટની બહાર કે જ્યાં ચપ્પલ રાખવામાં આવ્યા છે ત્યાં ચોરીની આ ઘટના કેદ થઈ. અમદાવાદ પકડાયેલા 5 આતંકીઓ મામલે મોટો ખુલાસો. મહિલા આતંકી સમા પરવીનની તપાસમાં ખુલાસા થવા પામ્યા છે. સમા પરવીને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી. સમાએ પાકિસ્તાન ચીફ અસીમ મુનીરને સંદેશો લખ્યો હતો. ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પ્રોજેક્ટ ગજવા ઉલ હિન્દ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા માટે પોસ્ટ લખી. ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે ઉલ્લેખ કર્યો છે. ભારતમાં હિંસા માટે ઉશ્કેરણીજનક ભાષણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિન્દુ સમુદાય અને આગેવાનોને નિશાન બનાવવાનો પણ પોસ્ટમાં ઉલ્લેખ થઈ રહ્યો છે. લાહોરની લાલ મસ્જિદના ઇમામ અબ્દુલ અઝીઝના બયાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે. નવીન, શું વધુ વિગત? જે રીતે વાત સામે આવી રહી છે કે જે 5 આતંકીઓ પકડાયા હતા, જે AQIS ના, તેમની પૂછપરછમાં જે મુખ્ય આરોપી સમા પરવીન, તેની જે સોશિયલ મીડિયાના તેની તપાસ કરતા અનેક વિડીયો જે મળી આવ્યા છે જે દેશ વિરોધી છે અને ખૂબ જ ખતરનાક હોવાની સામે આવી રહ્યું છે. તેની સાથોસાથ તપાસ સામે આવ્યું છે કે જે સમા પરવીન છે તે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર તેને ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પ્રોજેક્ટ ગજવા ઉલ હિન્દ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા પોસ્ટ લખી હતી અને તેને સમા પરવીને જે પાકિસ્તાનના ચીફ છે અસીમ મુનીરને પણ એક સંદેશ લખ્યો હતો. તો આ પ્રકારની દેશ વિરોધી ગતિવિધિમાં તેનું સંડોવણી છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે અને એટી આ તમામ વસ્તુને પુરાવા તરીકે એકત્રિત કરવાની કામગીરી છે તે પણ કરી રહી છે. પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ. શુક્રવારે ગુજરાતમાં ભાજપની મહત્વની બેઠક ગાંધીનગર કમલમ ખાતે બેઠક મળશે. CR પાટીલના અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવશે. સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સાંસદ VD શર્માની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક મળશે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, બેઠક અંગે વધુ વિગત જણાવશો? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીની શુક્રવારે એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે. કમલમ ખાતે જે પ્રદેશ કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું છે ત્યાં બેઠક મળવાની છે અને બેઠક પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષસ્થાને મળવાની છે. જો કે તેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સાંસદ VD શર્માની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે મળવાની છે. તેમાં તમામ ધારાસભ્યો, સંસદ સભ્યોને હાજર રહેવા માટેનું પરવાનગી છે તે પણ કરવામાં આવ્યું છે. મહત્વનું સત્ર એ છે કે બેઠક જે છે તે તિરંગા યાત્રાના આયોજન અંગે મળવાની હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. કારણ કે રાજ્યભરની અંદર ભારતીય જનતા પાર્ટી વિધાનસભા વાઇઝ તિરંગા યાત્રાનું આયોજન કરવા જઈ રહ્યું છે અને આયોજન માટે થઈ અને વિશેષ આ બેઠક જે છે તે યોજાશે તે પ્રકારના એંધાણ અત્યારે તો વર્તાઈ રહ્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ.